હેલો ડિયર સ્ટુડન્ટ, મજામાં છો? આજનો આપણો કેમિસ્ટ્રીનો લેક્ચર કેમિકલ બોન્ડિંગ એન્ડ મોલેક્યુલર સ્ટ્રક્ચરમાં આગળ વધીએ. તો આગળનો જે લેક્ચર હતો એમાં આપણે પ્રીવિયસ યર એમસીક્યુ સોલ્વ કરતા હતા, પૂછાયેલા આગળના વર્ષોમાં પૂછાયેલા એમસીક્યુ એપીએમટી કે નીટમાં, બરાબર. એમાં હવે આગળ વધીએ તો ત્યારબાદ MCQ નંબર 55 આવે છે. MCQ નંબર 55. MCQ નંબર 55 આ મુજબ છે: the correct order of increasing bond length of CH, C bond O, C bond C and C bond C. તો C સિંગલ બંધ C અને C દ્વિબંધ C હોય એમાં આની બંધ લંબાઈ વધારે હોય, કાર્બન કાર્બન સિંગલ બંધ. પછી કાર્બન ઓક્સિજન, તો કાર્બન ઓક્સિજનમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે, આ વધુ એના તરફ આકર્ષાયેલું હોય. સિંગલ બોન્ડ કરતા CO બંધની બંધ લંબાઈ ઓછી હોય અને ડબલ બોન્ડ કરતા વધારે હોય. અને CH બંધ, તો હાઇડ્રોજનનું નાનું કદ, લાબંધ લંબાઈ સૌથી ઓછી હોય. તો CH બંધ લંબાઈ, પછી C દ્વિબંધ C, પછી CO અને પછી C બોન્ડ C. આ બંધ લંબાઈનો ક્રમ. તો જવાબ તમારો આવશે B. કાર્બન કાર્બન સિંગલ બંધ લંબાઈ આ 154 પિકોમીટર હોય. આ જે છે C દ્વિબંધ C આ 134 પિકોમીટર હોય. CO બંધ લંબાઈ આ બેની વચ્ચેની હોય, એટલે CH બંધ લંબાઈ જે છે એ ઓછી હોય. તો અહીંયા બંધ લંબાઈનો ક્રમ, તો જવાબ B આવશે. આ બંધ લંબાઈ વિશેનો આ બધામાં જે ક્રમ છે, બરાબર, એ આપણે ચેપ્ટર 3 ભણશો તમે આવર્ત કોષ્ટક વાળું, ત્યારે પણ તમારું ક્લિયર થઈ જશે, બરાબર. ત્યારબાદ 58 તમારે 56 હમણાં કેન્સલ રાખજો, અહીંયા કરવાની જરૂર નથી. એ જે તે ચેપ્ટર થઈ ગયું થશે પછી થઈ જશે. 57 છે એમાં હાઇબ્રિડાઇઝેશન પૂછેલું છે, કઈ જોડમાં હાઇબ્રિડાઇઝેશન છે સરખું હોય એવું. ઓકે, હાઇબ્રિડાઇઝેશન થઈ જાય એટલે તમને આવડે. 57 58 આ મુજબ છે. 58 which of the following is the minimum bond length? નીચેનામાંથી કેમાં બંધ લંબાઈ ઓછી હશે? તો આપણે આપેલું છે O2 પ્લસ, O2 માઈનસ અને O2 માઈનસ. આ બધામાં બંધ લંબાઈ ઓછી કોની હશે? તો બંધ ક્રમાંક ગણવાનો. O2 નો બંધ ક્રમાંક આપણે ખબર હોય તો બંધ ક્રમાંક મેં શોર્ટ મેથડ શીખવેલી હતી. અંદરથી 20 ઇલેક્ટ્રોન હોય તો સૂત્ર આવું હતું: 20 - n/2, જ્યાં n બરાબર જે તે સ્પીસીસમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા. O2 માં કુલ ઇલેક્ટ્રોન કેટલા હોય? 16. તો O2 નો બંધ ક્રમાંક આ 4/2 એટલે 2. O2 નો બંધ ક્રમાંક 2 હોય. હવે O2 પ્લસ એટલે એક ઇલેક્ટ્રોન ઘટી જાય, એટલે 20 - 15 ભાગ્યા 2 એટલે 5/2 એટલે 2.5 થાય O2 પ્લસ નો બંધ ક્રમાંક. O2 માઈનસ, O2 માઈનસ એટલે 20 માંથી 17 3/2 એટલે 1.5 થાય. અને O2 માઈનસ, તો O2 માઈનસ માં 20 - 18 ભાગ્યા 2 2/2 બરાબર 1 થાય. તો બંધ ક્રમાંકનો ક્રમ શું આવ્યો? તો બંધ ક્રમાંક કોનો વધુ આવ્યો? તો બંધ ક્રમાંક O2 પ્લસ નો આવ્યો વધુ બંધ ક્રમાંક. તો જેનો બંધ ક્રમાંક વધુ હોય એની બંધ લંબાઈ ઓછી હોય. એટલે બંધ ક્રમાંક અને બંધ લંબાઈ વચ્ચે કેવો સંબંધ? વ્યસ્ત. તો આનો બંધ ક્રમાંક વધુ છે તો 2.5. સૌથી ઓછી બંધ લંબાઈ કોની થાય? O2 પ્લસ. એટલે જવાબ શું આવશે તમારો? B, O2 પ્લસ. ઓકે. ત્યારબાદ 58 પછી 59 છે, એ પાછું આઇસોસ્ટ્રક્ચરલ એટલે સમબંધારણીય પૂછેલું છે. સમબંધારણીય કીધું હોય ત્યારે બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય ને, જેમાં
એ સમબંધારણીય થાય તો એ તમને આવડે છે 59 જાતે કરવાનો 60 એમાંય તમને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એવું પૂછેલું છે એ પણ જાતે કરવો 61 the pair of species with the same bond order is બરાબર the pair of species with the same bond order is એટલે નીચેનામાંથી સમાન બંધ ક્રમાંક ધરાવતી જોડ કઈ જેનો બંધ ક્રમાંક સમાન હોય એવી જોડ કઈ તો જો આપણે શું આપેલા છે જો આપને NO આપેલો છે CO આપેલો છે N2 છે O2 છે O2 2 B2 અને O2 અને NO જે આ બધા બંધ ક્રમાંક ગણવાનું સૂત્ર આમાં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા હોય તો નાઇટ્રોજનના 7 નાઇટ્રોજનની સંયોજકતામાં 5 અને ઓક્સિજનની સંયોજકતામાં 6 NO ની સંયોજકતામાં આની સંયોજકતામાં આના ટોટલ ઇલેક્ટ્રોન ગણવાના નાઇટ્રોજનના 7 અને ઓક્સિજનના 8 8 ના 7 કેટલા થયા 15 બંધ ક્રમાંકનું કયું સૂત્ર 20 - 15 ભાગ્યા 2 2.5 એનો બંધ ક્રમાંક 2.5 હોય CO તો કાર્બનના 6 અને ઓક્સિજનના 8 8 ને 6 14 તો 20 - 14 ભાગ્યા 2 એટલે 3 CO માં બંધ ક્રમાંક 3 N2 એમાં બંધ ક્રમાંક 3 O2 બંધ ક્રમાંક 2 O2 2 એટલે 18 થયા ઇલેક્ટ્રોન ટોટલ O2 ના 16 ને 2 18 20 માંથી 18 ભાગ્યા 2 તો 2/2 એટલે 1 થાય B2 તો બોરોન 5 ને 5 કેટલા થયા 10 B2 તો 10 ઇલેક્ટ્રોન આવે તો n - 8 10 - 8/2 એટલે B2 આમાં 1 થાય બંધ ક્રમાંક B2 O2 પ્લસ 15 ઇલેક્ટ્રોન થયા 20 - 15 ભાગ્યા 2 એટલે 2.5 NO પ્લસ નાઇટ્રોજન ના 7 ઓક્સિજન ના 8 8 ને 7 15 પ્લસ 4 એટલે 1 જાય 14 20 માંથી 14 ભાગ્યા 2 3 હવે તમે જોઈ શકો કઈ જોડમાં O2 પ્લસ ને NO પ્લસ તો આ જોડ ન આવે O2 2 ને B2 આ બેમાં જો બંધ ક્રમાંક સરખા થાય બેના 1 1 પછી N2 ને O2 તો ન આવે આ બેના સરખા નથી જો અને NO ને CO પણ ન આવે સરખા નથી જવાબ તમારો શું આવે O2 2 અને B2 C ઓપ્શન C તમારો આન્સર આવશે ઓકે ત્યારબાદ 61 પછી 63 આઇડેન્ટિફાઈ ધ રોંગ સ્ટેટમેન્ટ ઇન ધ ફોલોઇંગ એટલે નીચે આપેલામાં ખોટું વિધાન જે છે એ આઇડેન્ટિફાઈ એટલે ઓળખો તો હું વિધાન વાંચું છું જો ઓપ્શન A atomic radius of the elements increases as one moves down the first group of the periodic table બરાબર એટલે આવર્ત કોષ્ટકમાં નીચે તરફ જઈએ પ્રથમ સમૂહમાં નીચે તરફ જઈએ તો તત્વોની પરમાણુય ત્રિજ્યા વધે છે આ સાચું છે આપણે રોંગ સ્ટેટમેન્ટ કહેવું પછી B atomic radius of the elements decreases as one moves across from left to right in second period of the periodic table એટલે આવર્ત કોષ્ટકમાં બીજો આવર્ત હોય બીજો આવર્ત એમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એમ પરમાણુય ત્રિજ્યા તત્વની ઘટે છે બરાબર તો આ સાચું છે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જાવ ને એમ શું થાય જે તે આવર્તમાં બાહ્યતમ કક્ષા તો બધા તત્વોની સરખી જ હોય પણ કેન્દ્રમાં પ્રોટોન વધતા જાય અને ત્રિજ્યા ઘટતી જાય આમ તો ચેપ્ટર 3 ની અંદર તમારી વાત આવશે બરાબર તો અહીંયા હું સમજાવી દઉં છું C amongst isoelectronic species isoelectronic species એટલે સમ ઇલેક્ટ્રોન જેમાં સરખા ઇલેક્ટ્રોન હોય એવા બંધારણ the smaller the positive charge on the cation the smaller is the ionic radius
બરાબર. એટલે સ્મોલર ધ પોઝિટિવ ચાર્જ ઓન ધ કેટાયન, એટલે જે ધન આયન હોય એના ઉપર ધન વીજભાર ઓછો હોય. The smaller is the ionic radius, તો એની આયનીય ત્રિજ્યા ઓછી હોય. નહીં, જેમ જો બે સરખા ઇલેક્ટ્રોન વાળી સ્પીસીઝ હોય ને, બે સરખા ઇલેક્ટ્રોન વાળી સ્પીસીઝ હોય, એકના ઉપર 2+ ચાર્જ હોય અને એકના ઉપર 1+ ચાર્જ હોય, તો જેમ ઉપર ચાર્જ વધે ને, વીજભાર વધે ને, એમ કદ ઘટે. બરાબર. among us the isoelectronic species, the greater the negative charge on the anion, the larger is the ionic radius. અને ડી એવું કે સમ ઇલેક્ટ્રોનીય બે બંધારણ હોય, સમ ઇલેક્ટ્રોનીય, એમ જેમ ઉપર નેગેટિવ ચાર્જ વધે, ઋણ વીજભાર વધે, એમ એની આયનીય ત્રિજ્યા વધે. બરાબર. ઋણ વીજભાર વધે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એટલે એની કક્ષાનું વિસ્તરણ થાય, એટલે આયનીય ત્રિજ્યા વધે. એટલે સી વિધાન છે ને એ ખોટું વિધાન છે. બરાબર. જેમ પોઝિટિવ ચાર્જ વધે એમ આયનીય ત્રિજ્યા ઘટે. એટલે આની અંદર ખાસ તમારે વધારે સમજવાનું ચેપ્ટર 3 માં આવશે. ઓકે. ત્યારબાદ 64 during change of O2 to O2 minus ion the electron adds on which one of the following orbitals. એટલે આ ક્વેશ્ચન આપણે એવું કહે છે કે O2 માંથી O2 માઈનસ માં રૂપાંતર થાય તો O2 એટલે આમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 16 ઇલેક્ટ્રોન, ને O2 માઈનસ એટલે આમાં કેટલા ઇલેક્ટ્રોન થયા? 17 ઇલેક્ટ્રોન. તો O2 માંથી O2 માઈનસ માં રૂપાંતર થાય ત્યારે કઈ આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાય? તો O2 ની આણ્વીય કક્ષકનો ગ્રાફ તમને ખબર હોય તો આ રીતના છે: σ1s2 σ*1s2 σ2s2 σ*2s2, પછી σ2p z2 pi 2p x2 pi 2p y2 pi star 2p x1 અને pi star 2p y1. 1 2 3 4 5 6 7, એટલે 7 2 14, 15 ને 16 ઇલેક્ટ્રોન આ રીતે ભરાયેલા હોય. તો હવે O2 માંથી O2 માઈનસ થાય તો એક ઇલેક્ટ્રોન વધ્યો, તો એક ઇલેક્ટ્રોન કેમાં ઉમેરાય? પાઈ સ્ટાર ઓર્બિટલમાં ઉમેરાય, કારણ કે પાઈ સ્ટાર 2px માં એક હોય, પાઈ સ્ટાર 2py માં એક હોય. એટલે O2 માઈનસ થાય એક ઇલેક્ટ્રોન પાઈ સ્ટાર ઓર્બિટલમાં ઉમેરાય. એટલે O2 માંથી O2 માઈનસ બને ત્યારે ઇલેક્ટ્રોન જે છે એ પાઈ સ્ટાર ઓર્બિટલમાં ઉમેરાય, એટલે જવાબ આપણો આવશે A, પાઈ સ્ટાર. બરાબર. ત્યારબાદ 65 છે એને હમણાં સ્કીપ રાખજો. 66 જે બંધ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવો, એ હવે તમને બંધ ક્રમાંક ગણતા આવડે છે, એના પરથી સોલ્વ કરવું. 67 which of the following is electron deficient? એટલે નીચેનામાંથી કયું ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતું છે? ઉણપ, ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતું, તો ઇલેક્ટ્રોનની ઉણપ વાળું SiH3 twice. તો SiH3 twice એટલે આ પ્રકારનું બંધારણ SiH3. તો સિલિકોનની સંયોજકતામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4. તો એ સિલિકોનને 4 બંધ બનાવી દીધા છે, જો 1 અને 3 હાઇડ્રોજન સાથે. એટલે એ સિલિકોનનું અષ્ટક પૂર્ણ હોય, તો એને ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ એટલે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતું ન કહેવાય. BH3 twice, આ BH3. બરાબર. તો BH3 twice હોય તો આ જે છે BH3, આમાં ઇલેક્ટ્રોનની ઉણપ હોય, કારણ કે બોરોનનું અષ્ટક પૂર્ણ ન હોય. બરાબર. એટલે આ બોરોન છે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. બરાબર. BH3 twice, એટલે આ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ હોય, કારણ કે BH3 twice એટલે B2H6. અહીંયા H, અહીંયા H. એટલે આમ જો તો BH3 ટૂંકમાં BH3, તો અહીંયા બોરોન પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હોય, એટલે બોરોન અહીંયા
ત્રણ બંધ બનાવ્યા એટલે 6 ઇલેક્ટ્રોન થયા, અષ્ટક પૂર્ણ કરવા માટે બે ખૂટે. pH3 તો pH3 માં ફોસ્ફરસ સમૂહ 15 તો એની સાથે આ ત્રણ બંધ એક લોન પેર તો અહીંયા ફોસ્ફરસ નું અષ્ટક પૂર્ણ છે, એની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ ન હોય. CH3 ટ્વાઇસ તો CH3 ટ્વાઇસ એટલે CH3 અહીંયા જો કાર્બને ચાર બંધ બનાવી દીધા છે, કાર્બન નું અષ્ટક પૂર્ણ છે તો એની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ ન હોય. જવાબ તમારો શું આવે? બી, BH3 ટ્વાઇસ, ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ કે જેની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ છે. ત્યારબાદ ત્યારબાદ 68 જાતે કરવાનો. which one of the following molecules contain no pi bond? નીચેનામાંથી કયા અણુમાં પાઈ બંધ હોતો નથી એમ પૂછે. 69 which of the following is a polar molecule? નીચેનામાંથી ધ્રુવીય અણુ કયો હશે? તો જોવાની જેની દ્વિધ્રુવ ચાક માત્રા not equal to 0, દ્વિધ્રુવ ચાક માત્રા not equal to 0 એ અણુ પોલાર મોલેક્યુલ કહેવાય. પોલાર એટલે ધ્રુવીય, જેની દ્વિધ્રુવ ચાક માત્રા not equal to 0. તો SF4, SiF4. તો SF4 માં તમને ખબર હોય તો SF4 જે છે એનો શેપ ચીચુડો શેપ હતો આ રીતે SF4 સીસો. તો આમાં પરસ્પર ડાયપોલ મોમેન્ટ છે સમાન ન થાય. જો આ બેની આ રીતે હોય તો આની આ રીતે હોય પણ પરસ્પર વિરુદ્ધ નાબૂદ ન થઈ જાય. અહીંયા પરસ્પર વિરુદ્ધ નાબૂદ થઈ જાય આ, પણ આની નાની ન થાય એટલે આનો mu not equal to 0 હોય. SF4 છે પોલાર મોલેક્યુલ કહેવાય. SiF4 સિલિકોન ટેટ્રાફ્લોરાઇડ આ તો સમચતુષ્ફલકીય હોય. આ ડાયપોલ મોમેન્ટ બધી પરસ્પર 0 થઈ જાય. પરસ્પર આ ડાયપોલ મોમેન્ટ 0 થઈ જાય. જો અહીંથી આ બેનો સરવાળો આ પરસ્પર 0 થાય. આ પરસ્પર વિરુદ્ધ 0 થઈ જાય એટલે અધ્રુવીય કહેવાય. HCF4 આ રીતે અહીંયા લોન પેર હોય, અહીંયા લોન પેર હોય. આ બે પરસ્પર વિરુદ્ધ, અહીંયા પરસ્પર વિરુદ્ધ, સમતલીય સમચોરસ 0 થાય ડાયપોલ મોમેન્ટ અધ્રુવીય. BF3 પણ આપણે શીખી ગયા હતા. BF3 આ રીતે સમતલીય ત્રિકોણાકાર આની ડાયપોલ આ મુજબ થાય અને આની આકર્ષણની દિશા આ હોય તો પરસ્પર બે વિરુદ્ધ સદિશ mu = 0. તો ધ્રુવીય પોલાર મોલેક્યુલ કયો થાય જેનો mu not equal to 0? SF4 સલ્ફર ટેટ્રાફ્લોરાઇડ ચીચુડો છે. ત્યારબાદ 70 which of the following is paramagnetic? પેરામેગ્નેટિક એટલે અનુચુંબકીય. નીચેનામાંથી કયો અનુચુંબકીય છે? O2 Cn NO કે CO? તો આની અંદર તમારે અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવાનો, બરાબર? તો O2 એટલે pi star 2px1 લાસ્ટ ઇલેક્ટ્રોન જે ભરાય pi star 2px1 છેલ્લા ઇલેક્ટ્રોન આમાં ભરાય pi star 2px1 pi star 2py1, બરાબર? અને O2 થાય એટલે આ pi star 2px2 થઈ જાય. આમાં તો યુગ્મિત ઇલેક્ટ્રોન હોય ને, O2 પેરામેગ્નેટિક કહેવાય, અનુચુંબકીય કહેવાય. O2 અનુચુંબકીય કહેવાય. જ્યારે Cn તો કાર્બન Cn એટલે કાર્બનના 6 અને નાઇટ્રોજનના 7 અને -14 ઇલેક્ટ્રોન. તો 14 ઇલેક્ટ્રોન તમે ભરી દો તો ઓક્સિજનમાં 16 હોય એટલે છેલ્લે pi star 2px1 આ ભરાય. તો 14 ઇલેક્ટ્રોન ભરો એટલે છેલ્લે તમારી જે કક્ષક ભરાય સિગ્મા 2pz2 પ્રકારની ભરાય.
તો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય. NO+ NO+ નો બંધ ક્રમાંક 3, નાઇટ્રોજનના 7, ઓક્સિજનના 8, 8 ને 7 15 પ્લસ 1 છે એટલે 14 ઇલેક્ટ્રોન ભરાય એટલે એમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત જ હોય. અને CO તો CO નો બંધ ક્રમાંક 3 થયો, 14 ઇલેક્ટ્રોન થયા, બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય. તો O2- માં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એટલે O2- પેરામેગ્નેટિક કહેવાય. પેરામેગ્નેટિક ને ગુજરાતીમાં અનુચુંબકીય કહેવાય. જ્યારે બાકીના બધા ડાયામેગ્નેટિક કહેવાય. ડાયામેગ્નેટિક એટલે પ્રતિચુંબક, ચુંબક પ્રત્યે આકર્ષણ હોય નહીં. જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન આવે ને એ પેરામેગ્નેટિક. ઓકે, એટલે જવાબ તમારો આવશે A, O2-. ત્યારબાદ 72 dipole induced dipole interactions are present in which of the following pairs? dipole ને ગુજરાતીમાં કહેવાય દ્વિધ્રુવીય અને induced dipole ને કહેવાય પ્રેરિત દ્વિધ્રુવીય. dipole એટલે દ્વિધ્રુવીય અને induced dipole અને પ્રેરિત દ્વિધ્રુવીય. તો કયા અણુઓમાં દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ હોય? આ MCQ ખરેખર હવે આના પછીનું જે ચેપ્ટર આવશે દ્રવ્ય અવસ્થા એની અંદર વાત આવશે. પણ દ્વિધ્રુવીય અને પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ કે આપને પૂછે તો એક કોની વચ્ચે હોય? તો એક અણુ ધ્રુવીય હોવો જોઈએ અને એક અણુ અધ્રુવીય હોવો જોઈએ. એક કેવો હોવો જોઈએ? ધ્રુવીય એટલે જેની દ્વિધ્રુવ ચાક માત્રા not equal to 0 અને એક કેવો હોવો જોઈએ? અધ્રુવીય જે અણુની દ્વિધ્રુવ ચાક માત્રા 0. એ બે વચ્ચેનું આકર્ષણ હોય ને દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય. તો જો એ જોવો જોઈએ Cl2 તો ક્લોરીન બે સમાન ક્લોરીન પરમાણુ વચ્ચે તો એ અણુ અધ્રુવીય થવાનો. અને CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ સમચતુષ્ફલકીય રીતે Cl ગોઠવો તો એની દ્વિધ્રુવ ચાક માત્રા 0 થાય. તો A ની અંદર તો બંને અધ્રુવીય છે. B જોઈએ આપણે HCl તો HCl અણુ ધ્રુવીય કહેવાય કારણ કે આંશિક ઋણ આંશિક ધન અને આકર્ષણની દિશા થાય. અને હિલિયમ કોઈ એકલો પરમાણુ હોય ને એકલો પરમાણુ હોય ને અધ્રુવીય કહેવાય. એકલો પરમાણુ તો આ ધ્રુવીય છે HCl, આ અધ્રુવીય છે. તો આવી રીતે ધ્રુવીય અને અધ્રુવીય વચ્ચેનું આકર્ષણ થાય ને ઇન્ટરેક્શન એને ડાયપોલ ઇન્ડ્યુસ્ડ ડાયપોલ કહેવાય. પછી C એવું કીધું SiF4 અને હિલિયમ એટમ્સ. હિલિયમ એ અધ્રુવીય, SiF4 સિલિકોન ટેટ્રાફ્લોરાઇડ તો એક સિલિકોન સાથે 4 ક્લોરીન સમચતુષ્ફલકીય રીતે ગોઠવા તો એની દ્વિધ્રુવીય ચાક માત્રા 0 જ થાય. અને D H2O અને આલ્કોહોલ તો H2O એ ધ્રુવીય, આલ્કોહોલ એ ધ્રુવીય. તો એ બે વચ્ચે તો જે આકર્ષણ થાય ને દ્વિધ્રુવીય આકર્ષણ કહેવાય. આપણો જવાબ શું આવશે? B, HCl અને હિલિયમ પરમાણુ વચ્ચે ડાયપોલ ઇન્ડ્યુસ્ડ ડાયપોલ પ્રકારનું ઇન્ટરેક્શન આંતરક્રિયા થાય. ત્યારબાદ 73 Be2+ is isoelectronic with which of the following ions? જાતે કરવાનું. Be2+ છે એમાં જેટલા ઇલેક્ટ્રોન છે એવા ABCD માંથી કેમાં હોય એટલે સમ ઇલેક્ટ્રોન એ કોની સાથે છે? સમ ઇલેક્ટ્રોન એટલે Be2+ માં જેટલા ઇલેક્ટ્રોન હોય એટલે નીચેનામાંથી કેમાં છે એ આવશે. બરાબર. પછી 74 which of the following molecules has the maximum dipole moment? નીચેનામાંથી કયા અણુમાં મહત્તમ દ્વિધ્રુવ ચાક માત્રા હશે? A CO2 તો જો CO2 અણુ તો રેખીય હોય એટલે આની દ્વિધ્રુવ ચાક માત્રા = 0 થાય. B મિથેન તો મિથેન અણુ સમચતુષ્ફલકીય આની દ્વિધ્રુવ ચાક માત્રા 0 થાય. મિથેન. એમોનિયા તો પિરામિડલ શેપ થયો, આની આકર્ષણની દિશા આ થઈ, પરિણામી આકર્ષણની દિશા આ થઈ. ધ્રુવીય આપણે મેક્સિમમ પૂછેલો ને તો એમોનિયા અને NF3 માં દ્વિધ્રુવ ચાક માત્રા કોની વધારે હોય? એમોનિયાની. કારણ કે આમાં આ NF બંધની આ દિશા અને લોન પેરની આ દિશા તો પરસ્પર વિરુદ્ધ થઈ જાય ને એટલે આની દ્વિધ્રુવ ચાક માત્રા ઓછી હોય. એમોનિયા અને NF3 માં એમોનિયાની વધારે હોય. જ્યારે આ બે માં તો 0 હોય તો સૌથી વધુ કોની થાય? એમોનિયા C.
જવાબ શું આવશે? સી. ત્યારબાદ 75 which one of the following species has plant triangular shape? નીચેનામાંથી કઈ સ્પીસીઝ છે એ સમતલીય ત્રિકોણ આકાર ધરાવે છે? A N3-, B NO3-, C NO2- ને D CO2. તો N3- હોય ને રેખીય શેપ ધરાવે, રેખીય, 3 નાઇટ્રોજન રેખીય રીતે જોડાય. એટલે તમે આની અંદર એક n ને વચ્ચે રાખો ને બાકીના n ને સાઈડમાં રાખી અને આનું લુઈસ બિંદુ નિરૂપણ કરો ને, આનું લુઈસ બિંદુ નિરૂપણ, આ બે બંધ સરખા આવે, આના ઉપર કોઈ લોન પેર જ ન આવે એટલે આ રેખીય થાય. પછી NO3-, તો NO3- તો N દ્વિબંધ O બોન્ડ O- બોન્ડ O-. તો આમાં નાઇટ્રોજન ઉપર અહીંયા પ્લસ ચાર્જ, આનું લુઈસ બિંદુ નિરૂપણ તમને આવડે છે, આ રીતે કરો તો આના ઉપર લોન પેર ન હોય. અહીંયા પ્લસ ચાર્જ, અહીંયા માઈનસ, એટલે પ્લસ માઈનસ એક તટસ્થ થઈ જાય અને O-. તો આ નાઇટ્રોજન ની આસપાસ કેટલા? તો કે 3 બોન્ડ પેર જ થયા, આના ઉપર કોઈ લોન પેર જ ન હોય, તો આનો આકાર સમતલીય ત્રિકોણ થાય, આનો આકાર સમતલીય ત્રિકોણ. NO3- જ્યારે NO2- તમે દોરો તો રેખીય જેવો થાય. અને CO2, તો CO2 તો આપણે ખબર છે રેખીય છે, તો જવાબ તમારો શું આવે? B NO3-. ઓકે. ત્યારબાદ 76 જાતે કરવાનો બંધ ક્રમાંકનો ક્રમ પૂછ્યો છે. 77 એ પણ બંધ ક્રમાંકનો ક્રમ પૂછ્યો છે. 78 એમાં આઇસોઇલેક્ટ્રોનિક and isostructural. તો isoelectronic and isostructural, તો એ આપણે જોઈએ. 78 which of the following pairs of ions are isoelectronic and isostructural? કે સમઇલેક્ટ્રોનીય હોય અને સમબંધારણીય હોય. સમઇલેક્ટ્રોનીય એટલે બેયમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય, અને સમબંધારણીય જોવા જાવ તો બેયમાં બોન્ડ પેર લોન પેર સરખા જેવા હોય. તો અહીંયા આપને આપેલા છે કઈ કઈ સ્પીસીઝ આપેલી છે? જો SO3 2-, NO3-, ClO3-, SO3 2- અને CO3 2-. આટલામાંથી જોડ બનાવેલી છે બધાની. તો જો સમ ઇલેક્ટ્રોનીય માટે શું કરવાનું? આની આ ચેપ્ટર ની અંદર જે આવા MCQ પૂછે કે સમ ઇલેક્ટ્રોનીય અને સમબંધારણીય કયા હોય, તો પેલા સમ ઇલેક્ટ્રોનીય જોવા શું કરવાનું ખબર? એના સંયોજકતા ઇલેક્ટ્રોનનો સરવાળો કરવાનો. સંયોજકતા, સલ્ફરની સંયોજકતામાં કેટલા હોય? 6. 3 ઓક્સિજન, એક ઓક્સિજનની સંયોજકતામાં 6, 6 ને 3 18, અને ઉપર માઈનસ ચાર્જ 2 છે એટલે 2 એટલે 26 ઇલેક્ટ્રોન થયા. આમાં 26 થયા. તો આમાંથી જેમાં 26 ઇલેક્ટ્રોન થાય ને એની સાથે સમ ઇલેક્ટ્રોનીય કેવો? NO3-. નાઇટ્રોજનની સંયોજકતામાં કેટલા? તો નાઇટ્રોજનની સંયોજકતામાં 5, 3 ઓક્સિજનના કેટલા? 18, અને -1 છે એટલે 1. તો 18 ને 5 23 ને 24. તો આ બે સમ ઇલેક્ટ્રોનીય ન કહેવાય. ચાલો, ક્લોરીનની સંયોજકતામાં કેટલા? 7, સમૂહ 17. 3 ઓક્સિજનના કેટલા? 18, અને -1. અહીંયા માઈનસ ચાર્જ છે ને એટલે +1 કરવાનું. 18 ને 7 25 ને કેટલા થાય? 26. તો જો આ બે સમ ઇલેક્ટ્રોનીય થયા, આ બે સમ ઇલેક્ટ્રોનીય થાય છે. હવે SO3 2- તો અહીં આવી ગયું. હવે CO3 2- માં ગણી લઈએ તો કાર્બનની સંયોજકતામાં કેટલા? 4, ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોન 6 અને 3 ઓક્સિજન 18, 18 ને 2, 18 ને 2 20 ને 4 24 ઇલેક્ટ્રોન. તો હવે જોડ તમને કઈ કઈ આપેલી છે? તો તમને જે જોડ આપેલી છે એમાં SO3 2- NO3-. આ બે સમ ઇલેક્ટ્રોનીય ન થાય તો એ ઓપ્શન નો આવે. B ClO3- SO3 2-. તો જો ClO3- 26 ઇલેક્ટ્રોન, SO3 2- 26 ઇલેક્ટ્રોન. આ બેની જોડ આવે એટલે B છે એ આઇસોઇલેક્ટ્રોનિક છે, સમ ઇલેક્ટ્રોનીય છે B ની અંદરની જોડ. બરાબર. અને C CO3 2- SO3 2- આમાં 24 ઇલેક્ટ્રોન છે, આમાં 26, એ પણ ન આવે. અને D ClO3- CO3 2-.
ClO3 -26 આમાં 24 તો આ પણ ન આવે તો તમારો જવાબ શું આવશે B. ઓકે આ રીતે આઇસોઇલેક્ટ્રોનિક ગણવાના. અને તમને એવું કીધું છે આઇસોઇલેક્ટ્રોનિક હોય ને આઇસોસ્ટ્રક્ચરલ હોય તો જે આઇસોઇલેક્ટ્રોનિક હશે એ આઇસોસ્ટ્રક્ચરલ હોવાના જ છે, સમબંધારણીય હોવાના જ છે. પછી 79 total number of pi bond electron in the following structure. 79 જાતે કરવાનું. તમને પાઈ બંધના ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછી છે તો જેટલા ડબલ બોન્ડ આપ્યા ને ડબલ બોન્ડ એમાં એક પાઈ બંધ હોય અને એક પાઈ બંધની અંદર બે ઇલેક્ટ્રોન હોય એટલે જેટલા પાઈ બંધ થાય ને એને ગુણ્યા 2 કરજો એટલા ઇલેક્ટ્રોન હશે. એટલે જાતે કરવાનું. 79 80 which of the following species contains equal number of sigma and pi bonds. બરાબર, નીચેનામાંથી કયા બંધારણમાં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા સરખી હશે? નીચેનામાંથી કયા બંધારણમાં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા સરખી હશે? એક તમને આપેલું છે Cn twice, આ રીતે આપેલું છે Cn twice. તો Cn twice pi. તો જો Cn twice તો C ટ્રિપલ બોન્ડ એનો હોય, એક બે પાઈ હોય ત્યારે એક સિગ્મા હોય, આમાં સરખા ન હોય. CH2 Cn twice એવું કીધું છે. કાર્બન સાથે હાઇડ્રોજન અને આ રીતે C ટ્રિપલ બોન્ડ N Cn twice C ટ્રિપલ બોન્ડ N. આ પાઈ બંધ કહેવાય, આ પાઈ આ સિગ્મા, અહીંયા સિગ્મા. આમાં 1 2 3 4 5 6 6 સિગ્મા છે અને પાઈ બંધ 1 2 3 4 ચાર જ પાઈ બંધ છે તો આપણને નો આવે. પછી HCO3 માઈનસ તો C ડબલ O OH અને O માઈનસ હોય તો અહીંયા પાઈ સિગ્મા આમાંય નો થાય. XeO4 દ્વિબંધ O તો સિગ્મા પાઈ બોલો. XeO4 ઝીરોની સંયોજકતામાં કેટલા ઇલેક્ટ્રોન? 8. 4 ઓક્સિજન, દરેક ઓક્સિજન ડબલ બોન્ડ બનાવે તો 4 પાઈ બંધ થાય, 4 સિગ્મા બંધ થાય. આમાં 4 સિગ્મા 4 પાઈ. જવાબ તમારો શું આવે? 80 માં D XeO4. આ રીતે સિગ્મા અને પાઈ બંધ ગણવાના કોઈ પ્રશ્ન પૂછે ત્યારે આ રીતે બંધારણ આખું ઓપન કરવાનું, બંધ દર્શાવી. સિંગલ બંધ હોય એટલે સિગ્મા દર્શાવો. જ્યારે બે પરમાણુઓ છે ડબલ બોન્ડ હોય તો એક પાઈ અને એક સિગ્મા. ટ્રિપલ બોન્ડ હોય બે પરમાણુઓ છે તો બે પાઈ અને એક સિગ્મા ગણવા. દરેક સિંગલ બંધ ગણાઈ જવો જોઈએ. સિંગલ બંધ એટલે સિગ્મા. ત્યારબાદ ગણવદી તો 81 છે મેક્સિમમ બોન્ડ એંગલ, બંધ કોણ તમને પૂછેલો છે, બંધ કોણ ગણવાનું આપણે શીખી ગયા છીએ. 81 જાતે કરવો. 82 રિપીટ થાય છે, હમણાં કર્યો. 83 જાતે કરવાનો. સ્ટેબિલિટી સ્થાયીતા પૂછેલી છે તો બંધ ક્રમાંક બધાનો ગણી નાખવાનો, બંધ ક્રમાંક ને સ્થાયીતા સપ્રમાણ. 84 in which of the following pairs both the species are not isostructural. કે નીચેનામાંથી કયા બંધારણમાં બંને બંધારણો જોડ આઇસોસ્ટ્રક્ચરલ નથી, સમબંધારણીય નથી? તો એ આપ્યું છે NH3 PH3. તો NH3 અને PH3 બે આઇસો ઇલેક્ટ્રોનિક થાય. સંયોજકતા ઇલેક્ટ્રોન ગણો, નાઇટ્રોજનના 5, ફોસ્ફરસના 5, 3 હાઇડ્રોજન 5 ને 3 8, બેમાં 8 ઇલેક્ટ્રોન. તો એ છે એ તો આઇસોસ્ટ્રક્ચરલ કહેવાય, સમબંધારણીય. B XeF4 ને XeO4, XeF4 ને XeO4. તો એમાં ઝીનોન ઓક્સીફ્લોરાઇડમાં ઝીનોન એ ઓક્સિજન સાથે એટલે એ સમચતુષ્ફલકી હોવાનું અને XeF4 સંયોજકતા ઇલેક્ટ્રોન ગણી લે. સોરી, ઝીનોનની સંયોજકતામાં 8 અને ફ્લોરિન જો XeF4 આપણે લઈએ
આ પ્રકારનું થયું. તો એ રીતે XeO4 બરાબર આ પ્રકારનું આ બે સમબંધારણીય SiCl4 ને PCl4 आपने नोट કીધેલું છે નોટ આઇસોસ્ટ્રક્ચરલ C ચેક કરીએ SiCl4 અને PCl4 SiCl4 તો સિલિકોન સાથે 4 ક્લોરીન એટલે આ બંધારણ સમચતુષ્ફલક કે અહીંયા કોઈ લોન પેર ન હોય અને PCl4 ફોસ્ફરસ છે કેટલા બંધ બનાવ્યા 4 આમાં એક અયુગ્મિક ઇલેક્ટ્રોન હોય આ બે સંબંધારણીય ન કહેવાય. ડાયમંડ અને સિલિકોન કાર્બાઇડ તો ડાયમંડ ને સિલિકોન કાર્બાઇડ ડાયમંડ આ તો આ બંધારણે સરખા હોય. આ ડાયમંડ ને આનું બંધારણ તમને ખબર ન હોય પણ એ આવશે પી વિભાગમાં. તો અહીંયા એક્ઝેક્ટ સાચો જવાબ છે ને આ આવશે SiCl4 ને PCl4 આ જે છે એ સમબંધારણીય ન કહેવાય જ્યારે આ બેને લઈ શકાય. બરાબર. ત્યારબાદ 86 તો 86 આ મુજબ છે consider the molecules methane ammonia and H2O which of the given statements is false. the methane ammonia અને H2O ને લઈ એના વિશે કયું વિધાન ખોટું છે. તો જો આપણે એ એવું કે the HCH bond angle in methane અને મિથેન માં HCH બંધ કોણ આ રીતે મિથેન માં આ HCH આ બંધ કોણ is larger than the HNH bond angle in ammonia. એટલે એમોનિયામાં જે HNH બંધ કોણ હોય HNH આ બંધ કોણ હોય એના કરતા આમાં બંધ કોણ વધુ હોય. આપણે ખબર હોય તો આમાં બંધ કોણ 129 મિનિટ હોય અને આમાં બંધ કોણ આપણે ખબર હોય તો 107 અંશ હોય. બરાબર. તો સાચું વિધાન છે મિથેનમાં HCH બંધ કોણ આના HNH બંધ કોણ કરતા વધારે હોય. બી તો HCH bond angle in methane, the HNH bond angle in ammonia and the HOH bond angle in H2O all are greater than 90. ammonia methane અને H2O માં જે બંધ કોણ હોય ને એ 90 ડિગ્રી કરતા વધારે હોય તો H2O માં બંધ કોણ આપણે ભણી ગયા આ 104 આસપાસનો હોય. આ વિધાન એ સાચું છે ત્રણેયમાં બંધ કોણ 90 કરતા વધારે હોય. C the HOH bond angle in H2O is larger than the HCH bond angle in methane. એટલે H2O માં HOH બંધ કોણ જે છે એ મિથેન ના HCH બંધ કોણ કરતા વધુ હોય. આ વિધાન ખોટું છે. HOH બંધ કોણ 104 હોય અને 109 મિનિટ હોય તો એ રોંગ સ્ટેટમેન્ટ છે. તો આપણો જવાબ C જ આવશે. અને ડી ચેક કરી લઈએ તો HOH bond angle in H2O is smaller than the HNH bond angle in ammonia. સાચું છે. H2O માં HOH બંધ કોણ એમોનિયાના HNH બંધ કોણ કરતા નાનો હોય. બરાબર. આ 107 હોય ને 104 હોય. તો 86 માં જવાબ શું આવશે તમારું રોંગ સ્ટેટમેન્ટ કયું છે C. ઓકે. ત્યારબાદ 87 જાતે કરવાનો આઇસો ઇલેક્ટ્રોનિક અને આઇસો સ્ટ્રક્ચરલ પૂછેલો છે. તો આઇસો ઇલેક્ટ્રોનિક માટે બે જોડની અંદર ટોટલ સંયોજકતા ઇલેક્ટ્રોન ગણવાના. જે જોડમાં ટોટલ સંયોજકતા ઇલેક્ટ્રોન સમાન હોય બરાબર એ આઇસો ઇલેક્ટ્રોનિક અને આઇસો સ્ટ્રક્ચરલ માં બેના સંકરણ સરખા થશે બરાબર અને લોન પેર બોન્ડ પેરની સંખ્યા. ત્યારબાદ 88 પણ જાતે બોન્ડ એંગલ 120 કે માં છે પૂછેલું. 89 પણ જાતે સમાન બંધ ક્રમાંક કેનો છે એ જોડ કીધેલું બરાબર. 90 તમને એવું કહે છે મેગ્નેશિયમ રિએક્ટ્સ વિથ એન એલિમેન્ટ X. એટલે મેગ્નેશિયમ છે ને એ કોઈ X તત્વ સાથે પ્રક્રિયા કરે X ટુ ફોર્મ એ આયોનિક કમ્પાઉન્ડ અને આયનીય સંયોજન બનાવે. if the ground state electronic configuration of X is એટલે આની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના હોય 1s2 2s2 2p3 the simple formula for this compound is. તો આ બેની પ્રક્રિયાથી અહીંયા જે કમ્પાઉન્ડ બને એનું સાદું ફોર્મ્યુલા શું હોય
જોજો આ 1s2 2s2 2p3 તો આની સંયોજકતામાં કેટલા ઇલેક્ટ્રોન આ 1s2 2s2 2p3 એટલે તમને ખબર હોય તો આ નાઇટ્રોજન હોવો જોઈએ નાઇટ્રોજન બરાબર તો એક નાઇટ્રોજન ની કેટલી સંયોજકતા હોય 3 અને એક મેગ્નેશિયમ ની કેટલી હોય +2 તો આને 3 વડે ગુણો અને 2 વડે ગુણો તો Mg3n2 મેગ્નેશિયમ નાઇટ્રાઇટ Mg3n2 એટલે આપણે n ને x કીધો છે એટલે Mg3x2 જવાબ તમારો આવે D ત્યારબાદનો 91 જાતે થઈ જાય હાઈએસ્ટ બોન્ડ ઓર્ડર પૂછેલો છે સૌથી વધુ બંધ ક્રમાંક કોનો હોય બંધ ક્રમાંક ગણતા તમને આવડે છે ત્યારબાદ 92 તો 92 આ પ્રમાણે છે is the structure of ClF3 the number of lone pairs of electrons on central atom chlorine is એટલે ClF3 નું બંધારણ હોય એમાં મધ્યસ્થી ક્લોરીન પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ લોન પેર પૂછેલું તો ClF3 ક્લોરીનની સંયોજકતામાં કેટલા ઇલેક્ટ્રોન હોય યાદ કરો તો ક્લોરીનની સંયોજકતામાં 7 હોય એટલે બંધ કેટલા બનાવ્યા 3 એટલે પોતાનો એક ઇલેક્ટ્રોન એક ફ્લોરીન પોતાનો એક ફ્લોરીન પોતાનો એક ફ્લોરીન તો ક્લોરીનના 7 માંથી કેટલા ઇલેક્ટ્રોન વપરાઈ ગયા તો 3 તો હવે કેટલા લોન પેર વધ્યા હોય લોન પેર 2 વધે ટોટલ 4 ઇલેક્ટ્રોન તો કેટલા લોન પેર હોય ClF3 માં સેન્ટ્રલ એટમ ક્લોરીન પાસે તો આ લોન પેર ની સંખ્યા થાય લોન પેર 2 હોય લોન પેર ની સંખ્યા 2 એટલે જવાબ આવશે B ઓકે તો ત્યારબાદ એમ્સ ના ક્વેશ્ચન એ હશે આમાં તો હવે તમે એમ્સ ના ક્વેશ્ચન છે એ જાતે સોલ્વ કરજો ઘણા ખરા એમાં રિપીટ પણ થાય છે એમ્સ માં પૂછાયેલા એસરેશન એન્ડ રીઝનિંગ ના ક્વેશ્ચન હું છે એ તમને કરાવી દઉં છું વિધાન અને કારણ વાળા બાકીના એમ્સ ના જે એમસીક્યુ છે બરાબર લગભગ 91 થી 93 થી 123 30 જેવા એમસીક્યુ છે જાતે અટેન્ડ કરજો ન ખબર પડે મને પૂછજો પણ એસરેશન રીઝન વાળા જે ક્વેશ્ચન છે એમ્સ માં પૂછાયેલા એ કરાવી દઉં છું તો તમને જે પીડીએફ આપેલી હશે આમાં બરાબર આગળના લેક્ચરમાં પીડીએફ તમને આપેલી હશે એમાં 124 થી 129 એસરેશન એન્ડ રીઝનિંગ ક્વેશ્ચન છે વિધાન અને કારણના એમ્સ માં પૂછાયેલા એમાં 124 હમણાં નથી કરવો આપણે 125 થી 129 સમજાવું છું તમને જો 125 એસરેશન જેને ગુજરાતીમાં કહેવાય વિધાન આ છે the dipole moment helps to predict whether a molecule is polar or non polar એટલે એવું કે દ્વિધ્રુવ ચાક માત્ર છે ને એ આપને અણુ ધ્રુવીય છે અધ્રુવ્ય એ નક્કી કરવામાં મદદરૂપ થાય સાચી વાત છે દ્વિધ્રુવ ચાક માત્રા ઉપરથી આપણે અણુ અધ્રુવ્ય છે કે ધ્રુવીય નક્કી કરી શકીએ જેની દ્વિધ્રુવ ચાક માત્રા 0 એ અધ્રુવ્ય અણુ જેની દ્વિધ્રુવ ચાક માત્રા નોટ ઇક્વલ ટુ 0 એ ધ્રુવીય અણુ એટલે એસરેશન રાઈટ છે સાચું છે વિધાન સાચું છે રીઝન the dipole moment helps to predict the geometry of molecules દ્વિધ્રુવ ચાક માત્રા આપને અણુની ભૌમિતિ સમજાવવા માટે ઉપયોગી થાય દ્વિધ્રુવ ચાક માત્રાની મદદથી આપણે અણુની ભૌમિતિ નક્કી કરી શકીએ બરાબર તો જેમ કે BF2 નો અણુ હોય BF2 નો અણુ તો BF2 નો અણુ એને આના માટે એમ કીધું કે આની દ્વિધ્રુવ ચાક માત્રા 0 છે તો અહીંયા આપણે એમ જ કહી શકીએ 0 ત્યારે જ શક્ય બને બંને ફ્લોરીન વિરુદ્ધ હોય તો આના ઉપરથી કહી શકીએ BF2 નો અણુ રેખીય હોય બરાબર અને BF2 નો અણુ રેખીય છે તેથી એ અણુ અધ્રુવીય છે એમ કહી શકાય એટલે અહીંયા રીઝન જે આપ્યું છે એ સાચું છે એટલે એસરેશન વિધાન સાચું રીઝન આપ્યું કારણ જે એ સાચું અને રીઝન એ એસરેશન ની સમજૂતી આપે છે કારણ એ વિધાનની સમજૂતી આપે છે ઓકે ત્યારબાદ 126 એસરેશન વિધાન water is a good solvent for ionic compounds આયનીય સંયોજનો માટે પાણી છે એ સારું એવું દ્રાવક છે but poor one for covalent compounds પણ સહસંયોજક સંયોજનો માટે એ સારું નથી સહસંયોજક સંયોજનો આ પાણીમાં દ્રાવ્ય ઓછા થાય આયોનિક દ્રાવ્ય વધુ થાય
તો આ વિધાન સાચું છે. રીઝન hydration energy of ions releases sufficient energy to overcome lattice energy and break hydrogen bonds in water. લાયું કહેવા માંગે રીઝનમાં કે જે આયન હોય ને આયન એની જે જલીયકરણ એન્થાલ્પી હોય જલીયકરણ એન્થાલ્પી એ એટલી મુક્ત થાય કે પાણીના અણુ વચ્ચેનો હાઇડ્રોજન બંધ તોડી નાખે. હવે પાણીના અણુ વચ્ચે આપણે બધાને ખબર છે હાઇડ્રોજન બંધ હોય. એક પાણીનો અણુ બીજા પાણીના અણુ સાથે આ રીતે હાઇડ્રોજન બંધથી જોડાયેલું. હવે આની અંદર કોઈ આયન આવે દાખલા તરીકે Na+. Na+ આ રીતે હોય ને NaCl તો આપણે ખબર હોય તો Na+ ને Cl- બે એકબીજા સાથે જકડાયેલા હોય બરાબર, અને એ એકબીજાની નજીક આવે ત્યારે એમાંથી ઊર્જા મુક્ત થાય એને આપણે એની લેટિસ એનર્જી કહેવાય. તો ઈ લેટિસ એનર્જી હવે આ પાણીમાં આવે ત્યારે આમાંથી આયન છૂટા પડે ને એની જલીયકરણ એન્થાલ્પી પાણીના અણુ એની ફરતે ગોઠવાય અને એ ઊર્જા મુક્ત કરે અને જલીયકરણ એન્થાલ્પી કહેવાય. એ જલીયકરણ એન્થાલ્પી આ પાણીના અણુ વચ્ચેના હાઇડ્રોજન બંધ તોડવામાં મદદરૂપ થાય એટલે પાણીના અણુની વચ્ચે દાખલ થઈ શકે. while covalent bonded compound interact so weakly, જ્યારે સહસંયોજક સંયોજનો હોય ને એની આંતરક્રિયા નિર્બળ હોય તો પાણીના અણુઓ વચ્ચેનો હાઇડ્રોજન બંધ easily ન તૂટે. that even van der Waals forces between molecules of covalent compounds cannot be broken. સહસંયોજક જે અણુઓ હોય કમ્પાઉન્ડ એમની વચ્ચે નિર્બળ જ આકર્ષણ હોય અણુ વચ્ચે. તો ઈ જે આકર્ષણ વાળું હોય એ હાઇડ્રોજન બંધને ન તોડી શકે. પરિણામે તો અહીંયા રીઝન એ સાચું છે, વિધાન એ સાચું છે, રીઝન છે પહેલાની એક્સપ્લેનેશન આપે છે. એટલે આ 126 છે ને આ તમારે હાઇડ્રેશન એન્થાલ્પી જલીયકરણ એન્થાલ્પી આપણે એસ વિભાગને તત્વો થશે ને ચેપ્ટર ત્યારે થઈ જશે ત્યારે વધારે ખ્યાલ આવશે બરાબર. પછી 127 વિધાન એવું કે the atoms in a covalent molecule are said to share electrons. એટલે સહસંયોજક અણુમાં પરમાણુ જે હોય એ ઇલેક્ટ્રોન ભાગીદારી કરેલી હોય. at some covalent molecules are polar. અમુક સહસંયોજક અણુઓ ધ્રુવીય હોય. reason in a polar covalent molecule the shared electron spend more time on the average near one of the atoms. એવું કે ધ્રુવીય સહસંયોજક અણુ હોય એમાં ભાગીદારીના ઇલેક્ટ્રોન હોય એ ઘણી વખત કોઈ એક પરમાણુની નજીક વધુ આકર્ષાયેલા હોય. આ પણ વિધાન સાચું છે. જેમ કે HCl તો આમાં હાઇડ્રોજન ક્લોરીન વચ્ચે સહસંયોજક બનશે તો હાઇડ્રોજન ક્લોરીન વચ્ચેનું આ જે ઇલેક્ટ્રોન યુગ્મ વધુ કોના તરફ રહેલું હોય? ક્લોરીન તરફ રહેલું હોય. આ પોલાર મોલેક્યુલ છે અને સહસંયોજક અણુ અને પોલાર છે બરાબર. તો વિધાન એ સાચું છે, રીઝન એ સાચું છે અને એક્સપ્લેનેશન કેવું. 128 તો 128 એવું કે all FSF angles in SF4 are greater than 90 degree but less than 180 degree. એટલે ચીચુડો શેપ SF4 all FSF angles in SF4 are greater than 90 degree but less than 180 degree. બરાબર. તો જો આ રીતે જોવાનું FSF આ બંધ કોણે 90 નો હોય, આ FSF આ 90 નો હોય, આ FSF આ 90 નો હોય. શું કીધું? greater than 90 degree but less than 180 degree. પણ 180 કરતા ઓછા હોય એટલે એક્ઝેક્ટ 90 ડિગ્રી વાળા નહીં થાય. એનું કારણ શું છે? અહીંયા લોન પેર છે ને એટલે આ લોન પેર આને અપાકર્ષણ કરે. આ બોન્ડ પેર આ લોન પેર આ બોન્ડ પેરને અપાકર્ષણ કરે બરાબર. આ FSF આ જે બંધ કોણ હશે આ 120 નો હશે, બાકીનામાં થોડા 90 કરતા વધારે બરાબર છે. વિધાન સાચું છે.
રીઝન એવું કે the lone pair bond pair repulsion is weaker than bond pair repulsion. રીઝન માં એવું કે lone pair અપાકર્ષણ હોય ને એ bond pair કરતા ઓછું હોય. તો આ વિધાન ખોટું છે. હકીકતે અબંધકારક વચ્ચે અપાકર્ષણ બંધકારક કરતા વધારે હોય. તો અહીંયા કેવું થયું એસરેશન રાઈટ છે પણ રીઝન ખોટું છે. તો સી ઓપ્શન આવે એસરેશન ઇઝ ટ્રુ બટ રીઝન ઇઝ ફોલ્સ. અને ત્યારબાદ 129 Assertion both pi to px and pi star to px MOs have one nodal plane each. લેવું કે જે pi to px અને pi star to px બંનેમાં મોલેક્યુલર ઓર્બિટલ જે હોય આણ્વીય કક્ષકો જે હોય એમાં દરેકમાં એક નોડલ પ્લેન હોય, એક નોડલ સમતલ હોય. તો pi to px તો આપને ખબર હોય તો pi to px એટલે આ રીતે pi ઇલેક્ટ્રોન વાદળ એક સમતલની ઉપર અને એક સમતલની નીચે. તો આને આપણે નોડલ સમતલ કહીએ. અહીંયા આ નોડલ પ્લેન હોય. જ્યારે pi star to px હોય pi star to px તો pi star to px એટલે આ રીતે આને આપણે pi star to px કહેતા હતા. તો આમાં નોડલ સમતલ એક અહીંયા હોય અને આ નોડલ સમતલ હોય. તો pi star to px માં નોડલ સમતલ 2 હોય, આમાં નોડલ સમતલ 1 હોય. પણ આપણે વિધાનમાં એવું કે બંનેમાં નોડલ સમતલ એક જ હોય. તો વિધાન ખોટું છે. એસરેશન ફોલ્સ છે. અને રીઝન એવું કે ઓલ MOs એટલે બધી જ મોલેક્યુલર ઓર્બિટલ આણ્વીય કક્ષકો formed by side wave overlapping of 2p orbitals have one nodal plane. એટલે 2p કક્ષકોના બાજુબાજુમાંથી ઓવરલેપિંગ થાય, સમિશ્રણ થાય તો એવી બધી જ મોલેક્યુલર ઓર્બિટલ હોય ને એને વન નોડલ પ્લેન હોય, એક જ નોડલ પ્લેન હોય. તો આ રીતે કહેવામાં આવે છે. આ રીતે p કક્ષકનું આ રીતે સાઇડવાઇઝ ઓવરલેપિંગ થાય આ રીતે. તો આ પ્રકારની બને તો એમાં એક જ નોડલ પ્લેન હોય. તો વિધાન સાચું છે. એટલે રીઝન એસરેશન ફોલ્સ છે, રીઝન ટ્રુ છે. જવાબ શું આવશે? ડી. તો આ હતા એમ્સ માં પૂછાયેલા એસરેશન એન્ડ રીઝનિંગ ના ક્વેશ્ચન્સ. બરાબર છે. હમણાં તો છેલ્લા 2 વર્ષથી નીટ માં એસરેશન એન્ડ રીઝનિંગ ના ક્વેશ્ચન આવતા નથી. બરાબર, પણ આપણે પ્રેક્ટિસ માટે કેમ પ્રિપેર કરવાના એસરેશન એન્ડ રીઝનિંગ ના. આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. જે પ્રેક્ટિસમાં એમસીક્યુ તમારે કરવાના છે, બરાબર, મેં સોલ્વ કરાવ્યા ઘણા કરાયા સિવાયના બાકીના એના જેવા મેં બાકી રાખ્યા એ તમારે સોલ્વ કરી નાખવાના છે વ્યવસ્થિત. અને એમાં કોઈ ડિફિકલ્ટી હોય, બરાબર, કોઈ એમસીક્યુ માં તો મને મોકલી આપવાની, તો આપણે સોલ્વ કરી નાખશું. ઓકે, પણ એમસીક્યુ સોલ્વ કરવા જરૂરી છે. ઓકે, ગુડ બાય, ટેક કેર.